તો 24 માર્ચ એટલે કે વિશ્વ ક્ષય દિવસ વડાપ્રધાનના સંકલ્પોને સાકાર કરવા ક્ષય મુક્ત ભારતના અભિયાનને સાર્થક કરવા લોકજાગૃતિ માટે કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। ત્યારે વડનગર GMERS હોસ્પિટલ ખાતે વિશ્વ ટીબી દિવસની જનજાગૃતિ માટે ઉજવણી કરવામાં આવી હતી। મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ દ્વારા નાટક ભજવીને લોકજાગૃતિ માટે ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। હોસ્પિટલમાં આવેલા લોકોએ આ નાટક જોઈને ક્ષય એટલે કે ટીબી વિશેની માહિતી પ્રાપ્ત કરી હતી। આજે સમગ્ર વિશ્વમાં 24 માર્ચના રોજ જ્યારે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી થઈ રહી છે અને આપણે શું જાણીએ છીએ કે દર વર્ષે આ ક્ષય દિવસનો અલગ અલગ થીમ હોય છે। જેમ કે આ વર્ષે થીમ છે યસ વી કેન એન્ડ ટીબી થ્રુ કમિટમેન્ટ, ઇન્વેસ્ટ એન્ડ ડિલિવર। આપણે જાણીએ છીએ કે વિશ્વમાં આ મહામારી ચાલી રહી છે અને ભારત દેશની અંદર વાત કરીએ તો 27% જેટલો આનો ઇન્સિડન્સ આપણો ભારત દેશમાં હોય છે અને જેને ડામવા માટે આપણે શું જાણીએ છીએ કે આપણા લોકલાડીના વડાપ્રધાનશ્રીએ 2025 એનટીબી સ્ટ્રેટેજી એનટીબી પ્રોગ્રામ જે ચાલુ કર્યો છે તે હેતુસર આપણે પણ આની અંદર સહભાગી છીએ। વિશ્વ ક્ષય દિવસની મેઇન હેતુ હોય છે અવેરનેસ, જનજાગૃતિ ફેલાવવાનો, જેથી કરીને આપણે આ એક ચેપી રોગનો સામનો કરી શકીએ અને તેને આપણે ઘટાડી શકીએ। તેવી જ રીતે આપણે પણ છેલ્લા 100 દિવસમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના એક ઇનિશિયેટિવ ભાગરૂપે 100 ડેઝ ટીબી કેમ્પેન ઇરેડિકેશન કેમ્પેન ચાલુ કર્યું હતું, જેની અંદર અમે દરેક જિલ્લામાં પ્રોગ્રામ ઉજવાયો હતો અને જેમાં વડનગર GMERS મેડિકલ કોલેજ પણ સહભાગી હતી અને તેમાં અમે 100 દિવસના કેમ્પેન દરમિયાન વિવિધ દર્દીઓની તપાસ કરી અને જેના તપાસ અને નિદાન રૂપે અમે ટેસ્ટ જે મોલિક્યુલર ટેસ્ટ જે આવે છે CBNAT એવું કર્યું અને એની અમે સારવાર પણ આપી। અને આજે પણ આપણે વડનગર મેડિકલ કોલેજની અંદર અમે નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા 2 નાટક કરવામાં આવ્યા અને જે નાટકના ભાગરૂપે આપણે ટીબી વિશે એક જનજાગૃતિ ફેલાવી અને જેથી કરીને આપણે પણ એમાં એને ઓછો કરવામાં આપણે સહભાગી આપી શકીએ।